નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં હરિનગર ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિરે ભગવાન જગન્નાથજી, બલદેવજી અને બહેન સુભદ્રાજીનો સ્નાન યાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો। જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાન જગન્નાથ, બલદેવ તથા સુભદ્રાજીની સ્થાપના કરી હતી, ત્યારે તેમણે આ સ્નાન યાત્રા પ્રારંભ કરી હતી। આ દિવસ ભગવાન જગન્નાથનો જન્મ દિવસ માનવામાં આવે છે। આ તહેવાર જ્યેષ્ઠ મહિનાના પૂર્ણચંદ્ર દિવસે યોજાય છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં બનેલા ભવ્ય ઇસ્કોન મંદિરમાં પ્રતિ વર્ષ મુજબ અને આ વર્ષે મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ભગવાનને નિજ મંદિરમાંથી વાજતે ગાજતે ભજન કીર્તનની ધૂન સાથે મંદિરના પ્રાંગણમાં વિશેષ બેઠકમાં ભગવાન જગન્નાથજી, બલદેવજી અને બહેન સુભદ્રાજીને બિરાજમાન કરાવ્યા હતા। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की नमस्ते सरस्वती हरे राम